નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચથી ભરૂચ એસટી વિભાગને હોળી ધૂળેટીના તહેવારો ફળ્યા હોય 184 એક્સ્ટ્રા ટ્રીપોના સંચાલન થકી ₹13,50,000ની આવક થઈ છે, જે ગત વર્ષ કરતાં ₹2 લાખ વધારે છે। ભરૂચ એસટી ડિવિઝન દ્વારા હોળી ધૂળેટીના તહેવારોમાં પંચમહાલ, દાહોદ, ઝાલોદ માટે દર વર્ષની જેમ વિશેષ બસોનું આયોજન કરાયું હતું। ગત વર્ષની જેમ આ વખતે પણ હોળી ધૂળેટી નિમિત્તે 4 દિવસ દરમિયાન 92 બસો થકી 184 ટ્રીપોનું સંચાલન ભરૂચ એસટી વિભાગ દ્વારા ભરૂચ અને અંકલેશ્વરથી હાથ ધરાયું હતું। ગત વર્ષે 78 બસો દ્વારા 5200 મુસાફરોએ આ એક્સ્ટ્રા ટ્રીપમાં મુસાફરી કરતા ₹11,50,000ની આવક થઈ હતી, જ્યારે આ વર્ષે હોળી ધૂળેટી પર્વ દરમિયાન 6000 મુસાફરોએ એક્સ્ટ્રા બસમાં મુસાફરી કરતા ભરૂચ એસટી વિભાગને ગત વર્ષ કરતાં ₹2 લાખ વધુ એટલે કે કુલ ₹13,50,000ની આવક થતાં હોળી ધૂળેટીના તહેવારો ફળ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર, ભરૂચ। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલનનો આયોજન હાથ ધરવામાં આવેલ હતું, જેમાં કર્મયોગીઓ દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળવા પામેલ છે। ગત વર્ષે 78 બસોનું સંચાલન કરવામાં આવેલ હતું, જેની સામે ચાલુ વર્ષે 92 બસો થકી એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવેલ હતું, જે ગત વર્ષની સરખામણીમાં 14 બસો વધુ થવા પામેલ હતી। તેમજ આવકની દ્રષ્ટિએ પણ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 2 લાખ વધુ આવક મળવા પામેલ છે અને મુસાફરોના વહનમાં પણ 5200 મુસાફરો ગત વર્ષે પરિવહન સેવાનો લાભ લીધેલો હતો, જેની સામે ચાલુ વર્ષે 6000 મુસાફરોએ પરિવહન સેવાનો લાભ લીધેલ છે। આમ 800 મુસાફરોએ નો પણ વધારો થવા પામેલ છે। આમ દિન પ્રતિદિન એસટીની સુવિધાનો લાભ લઈ શ્રમયોગીઓમાં પણ મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। આમ એસટી સુવિધાનો લાભ લેવા બદલ અને એસટી કર્મચારીઓની કામગીરીમાં ઉત્સાહ વધારવા બદલ હું શ્રમયોગીઓનો ખૂબ ખૂબ આભારી છું અને આવનારા સમયમાં પણ તેઓ એસટીની સુવિધાનો આ જ રીતે અવિરતપણે લાભ લેતા રહે અને તેઓને અમારા તરફથી સારી સુવિધાઓ ઉપલબ્ધ પાડી શકીએ એવી પૂરેપૂરી કામના સાથે હું મારી વાણી